બનાસકાંઠામાં 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં અમીરગઢ હાઈવે પરથી એલસીબીએ આ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। સિમેન્ટના ટ્રેલરમાં 95 લાખ ઉપરાંતનો દારૂ લઈ જવામાં આવતો હતો, જેમાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં લવાતો દારૂ ઝડપાયો। 21,768 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠામાં 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો છે એલસીબીએ કબજે કર્યો છે, શું છે વિગત? ચોક્કસ સ્મિતા, વાત કરવામાં આવે તો રાજસ્થાનને અડીને બનાસકાંઠા જિલ્લો આવેલો છે અને અવારનવાર રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે। જોકે બનાસકાંઠા એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે। અમીરગઢ નજીક ખાનગી હોટલ પાસે એલસીબી પોલીસ અને અમીરગઢ પોલીસે એક સિમેન્ટના બંકરનું ટ્રેલર ઝડપી પાડ્યું હતું અને આ ટ્રેલરમાંથી વિદેશી દારૂની 1256 પેટી એટલે કે 21,768 બોટલ મળી આવી હતી, જેના પગલે એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે 95,27,640 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ મોબાઈલ અને ટ્રેલર મળીને 1,15,37,640 મુદ્દામાલ સાથે રાજસ્થાનનો જે આ ટ્રેલર ચાલક હતો સવાઈરામ જયરામ જાટ, જેને ઝડપી લીધો છે। જો કે હાલ એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે કે ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં થઈ અને ગુજરાતમાં ઘુસાડવામાં આવતો કરોડો રૂપિયાનો દારૂ હાલમાં તો એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમીરગઢ પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો છે, કાયદેસરની કાર્યવાહી થશે, મુદ્દામાલ કબજે કરાયો છે।